પોલીસ સુધરવાનું નામ લેતી નથી। ભાવનગરની અંદર લઠ્ઠાકાંડ થયો અને ગુજરાતના ડીજીપીએ કહ્યું કે હવે ઝુંબેશ રૂપે ગુજરાતમાંથી દારૂ બંધ થાય તે પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે। એક તરફ ગુજરાત પોલીસ ઝુંબેશ ચલાવી રહી હતી કે દેશી અને અંગ્રેજી દારૂના અડ્ડા તાત્કાલિક બંધ થાય, પરંતુ અમરેલીના એક આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટરની નફટાઈ ત્યારે બહાર આવી જ્યારે સરકાર કહે છે દારૂ વેચાવો ના જોઈએ, ત્યારે આ એએસઆઈએ બુટલેગર પાસેથી ધંધામાં માથું નહીં મારવાના 5,000 રૂપિયાની માગણી કરી અને 5,000 રૂપિયા લેતા એએસઆઈ ઝડપાયો। તેની વિગતે વાત કરવી છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયાળ। વાત કરવી છે પોલીસની નફટાઈની અને નિર્લજ્જતાની। જ્યારે એક તરફ માણસો ઝેરી દારૂ પીને મરી રહ્યા છે અને સરકાર આખા મામલાને ગંભીરતાથી લઈ રહી છે। ગુજરાતના ડીજીપીએ આખા રાજ્યની અંદર તમામ એસપી, તમામ પોલીસ કમિશનરોને કહ્યું છે કે ઝુંબેશ રૂપે દરોડા પાડો અને પોલીસ દરોડાઓ પાડી રહી છે। સંખ્યાબંધ જગ્યાએથી બુટલેગર અને દારૂ પકડાઈ રહ્યો છે। ત્યારે અમરેલીના એએસઆઈ, જેમનું નામ છે શ્યામ બગડાએ એક બુટલેગરને કહ્યું તારી ઉપર ખોટો કેસ ન કરવો હોય અને તારા ધંધામાં કોઈ માથાકૂટ ન જોઈતી હોય તો મને 5,000 રૂપિયા આપવા પડશે। આ બુટલેગરે એન્ટી કરપ્શન બ્યુરોના ટોલ ફ્રી નંબર 1064 ઉપર ફોન કર્યો અને જાણકારી આપી કે અમરેલીના એએસઆઈ શ્યામ બગડા મારી પાસે 5,000 રૂપિયા માગી રહ્યા છે, કારણ કે મારો અગાઉ ધંધો દારૂનો હતો। આ ઘટનાની જાણકારી મળતા એસીબી ટીમ એલર્ટ મોડમાં આવીને છટકું ગોઠવવામાં આવ્યું, જ્યાં શ્યામ બગડા બુટલેગર પાસેથી 5,000 રૂપિયા લેતા ઝડપાઈ ગયો। આમ પોલીસની નિર્લજ્જતાની હદ વટાવી ચૂકી છે। આવી જ ઘટના ભાવનગરમાં પણ ઘટી હતી। ભાવનગરના મહુવા ટાઉનના સબ ઇન્સ્પેક્ટર પરમારે પણ એક બુટલેગર પાસે હપ્તા પેટે 5,000 રૂપિયા માગ્યા હતા। બુટલેગરે કોલ રેકોર્ડિંગ સાથે આ મામલો એસીબીને આપ્યો હતો। આ પીએસઆઈ અત્યારે સસ્પેન્ડ છે, પરંતુ આ પ્રકારના પરમાર કે બગડા જેવા અધિકારીઓની ગુજરાત પોલીસમાં કમી નથી, જેઓ નિર્લજ્જ બની લોકોનું મોત થતું હોય તો ભલે થાય, પણ તમારે અમને હપ્તો તો આપવો જ પડશે કહી આ પ્રકારની લૂંટ ચલાવી રહ્યા છે। આ અંગે તમારે શું કહેવું કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો, અમારી સાથે વાત કરતા રહેજો। અને વિનંતી છે કે જ્યારે અમે તમારી સુધી સમાચાર પહોંચાડવા મહેનત કરીએ છીએ ત્યારે તમે પણ થોડીક મહેનત કરો, અમારો બેલ આઇકોન દબાવો, અમને સબસ્ક્રાઈબ કરો, સ્ટોરીને લાઈક અને શેર કરો એ વિનંતી સાથે વિરમું છું। નમસ્કાર।